નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગાંધીનગરમાં કમલમથી કોબા સર્કલ સુધી આશરે 1.90 કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રિજ 300 કરોડથી વધુના ખર્ચે બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ બ્રિજને મેટ્રો લાઇન ઉપર થઈને નર્મદા કેનાલ તરફ જોડાણ અપાશે, જેથી દરરોજ 1.93 લાખથી વધુ વાહનોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. ગાંધીનગરમાં આ પ્રોજેક્ટ R&B એટલે કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2 થી 3 વિકલ્પ તૈયાર કરીને મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ આ પ્રોજેક્ટની મંજૂરી પેન્ડિંગ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાણી, ગેસ અને વીજ લાઇનને નુકસાન પહોંચાડ્યા વિના અંડરગ્રાઉન્ડ રોડ બનાવવો શક્ય ન હોવાથી એલિવેટેડ બ્રિજનો વિકલ્પ પસંદ કરાયો છે. છેલ્લા એક દાયકામાં ગિફ્ટ સિટી, રાંદેસણ, રાયસણ અને PDPUથી લઈને કોબા સુધીના વિસ્તારમાં ઝડપથી વિકાસ થયો છે, તો બીજી તરફ કુડાસણ, અંબાપુર સહિતની TP સ્કીમના વિસ્તારો પણ વિકસ્યા છે. આગામી સમયમાં આ તમામ વિસ્તારોમાંથી આવતો ટ્રાફિક મુખ્ય માર્ગ ઉપર વધવાનો હોવાથી હાલની રોડ વ્યવસ્થા ઉપર ભાર વધવાની શક્યતા છે. કોબા તરફના મુખ્ય માર્ગની નીચે પાણી, ગટર, ગેસ અને વીજળી સહિતની વિવિધ યુટિલિટી લાઇનોનું મોટું નેટવર્ક છે. ખાસ કરીને કુડાસણ અને રાયસણ તરફની પાણીની લાઇનો, ગેસ લાઇન તેમજ ટોરેન્ટ અને UGVCLની વીજળીની લાઇનો અંડરગ્રાઉન્ડ કરવામાં આવેલી છે. આ કારણે આ યુટિલિટીને નુકસાન પહોંચાડ્યા વિના જમીનની નીચેથી માર્ગ કાઢવો મુશ્કેલ છે. આ જ કારણસર કોબા સર્કલ ઉપર અંડરપાસને બદલે ઓવરબ્રિજ એલિવેટેડ કોરિડોરનો વિકલ્પ આગળ આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ થયા બાદ અંતિમ મંજૂરી અને આગળની કામગીરી હાથ ધરવામાં આવશે.